નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરના નિઝામપુરા અર્ચના સોસાયટી પાસે ખેલાયો ખૂની ખેલ. ડાન્સ ક્લાસીસમાં સંચાલક દ્વારા બે યુવક પર ફિલ્મી ઢબે ચપ્પુ વડે જીવલેણ હુમલો. ડાન્સ ક્લાસીસના માલિક દ્વારા બે યુવકો ઉપર કર્યો જીવલેણ હુમલો. ડાન્સ પેલેસમાં સંચાલક રૂપેશ પરમારને પણ પહોંચી ગંભીર ઈજા. મંત્ર અને સુજોય નામના યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા. સીસીટીવી કેમેરા ફૂટેજમાં ખૂની હુમલાના દ્રશ્યો આવ્યા સામે. ફતેગંજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ભાયલીમાં બનેલ સગીરા સાથે દુષ્કર્મ અંગે એસપી રોહન આનંદે પત્રકાર પરિષદ યોજી. નવરાત્રિ પર્વમાં સંસ્કારી નગરીને લાંછન. ભાયલી પાસે બોયફ્રેન્ડને ધમકાવી કેટલાક યુવકોએ સગીરા સાથે દુષ્કર્મ કરતા ફરિયાદ નોંધાઈ. આરોપીઓ હિન્દી અને ગુજરાતી ભાષામાં વાત કરતા હોવાની માહિતી. સમગ્ર ઘટના અંગે એસપી રોહન આનંદે પત્રકાર પરિષદમાં જાણકારી આપી. પહેલી વાત તો ગઈકાલ લેટ નાઇટ સેક્સ્યુઅલ એસોલ્ટની ઘટના ધ્યાનમાં આવેલ છે. એમાં જે ફરિયાદી છે એમને હું પીડિતા તરીકે સંબોધું છું. તો લેટ નાઇટ પોલીસનો ધ્યાન એવી આવેલ હતા કે પીડિતા આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11:30 વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપણા ટીપી વિસ્તાર ભાયલી ગામથી ભાયલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા અને લગભગ 12 વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં બે બાઇક ઉપર 5 લોકો, એક બાઇક ઉપર 2 લોકો, બીજા બાઇક ઉપર 3 લોકો, એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલા વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા, જે વિક્ટિમ છે, જે પીડિતા છે અને એમનો મિત્ર, આ બંનેનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી 2 લોકો તો પહેલા નીકળી ગયા હતા, જે બાકી 3 લોકો રહી ગયા હતા. આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને 2 લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ 12:30ની અરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ, પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી. ટીમ પણ ત્યાં પહોંચી. પહેલા તો જે ઘટના સ્થળ હતું એને કોર્ડન કરવામાં આવ્યું તાકી પુરાવાનો નાશ ના થઈ શકે. ઓફિશિયલ ટીમને પણ બોલાવવામાં આવ્યા અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે. ચૂંકી ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર, આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે, રાતમાં પણ તો સાવ ત્યાં એક રત્તી પણ લાઇટ નહીં હતી. તો એ લોકો જે એસેલન્સ હતા, જે આરોપીઓ હતા, એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે, બટ રફલી એ લોકો થોડું એ લોકોનું ફેસનું કટિંગ શું હતું, શરીરનો બાંધ શું હતું, એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી માહિતી આપી છે. જે માહિતી આધારે આપણે લોકો જુદી જુદી ટીમ બનાવીને આરોપીઓને હસ્તગત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ. હા, એ માઇનોર હતી. ગરબા સાથે આ ઘટનાનો કઈ સંબંધ નહીં છે. બેન લગભગ ઘરથી 10:30-11 અરીસામાં નીકળી હતી. આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11 વાગે મળી હતી અને ત્યાંથી મિત્રનો સ્કૂટી ઉપર બંને ભેગા થઈને જો ભાયલી ટીપી વિસ્તાર છે એમાં લગભગ એ લોકો 11:15 આસપાસનો અરીસામાં પહોંચી ગયા. માતાએ જે ફરિયાદ નોંધાવી છે એમાં શું લખ્યું છે? ગરબા રમવા માટે જવું છું એવું કહીને નીકળી હતી? શું કહીને નીકળી? એ આપણા મિત્રને મળવા માટે. ના, એ મેં પણ પીડિતા સાથે મેં પણ ઘણી વાત કરી છે અને ઘણી સાથે પણ વાત કરી છે. આ ઘટનામાં એ આપણા જે મિત્ર હતા, બાળપણનો મિત્ર હતા અને એ લોકોને નક્કી થયું કે આજ રાતે અમે લોકો થોડા ભેગા બેસીને વાતો કરીએ અને એ માટે એ લોકો ઓલા વિસ્તારમાં ગયા. મેં આપણે જો વાત કરી ટોટલ 5 કહેવાય છે, બટ જેમાં 2 આરોપીનો માઇનર રોલ છે, જે શરૂઆતમાં થોડી અભદ્ર ભાષામાં વાત કરીને વહી ગયા હતા, બટ મેજર રોલ 3 આરોપીઓનો છે. મેન રોડ પર અવરું જગ્યા પર લઈ ગયા હતા કે અવરું જગ્યા પર મિત્ર સાથે નહીં, એ લોકો લઈ નહીં ગયા હતા. એ લોકો ત્યાં ડિવાઈડર ઉપર બેસા જ હતા અને ત્યાં વાતો કરતા હતા ત્યારે એ લોકો 5 લોકો ત્યાં આવ્યા હતા. બે લોકો મેડિકલ થઈ ગયું, મેડિકલ અત્યારે થવાનું બાકી છે. देखो, ये लोग पुलिस स्टेशन तो अंदाजे वैली सवारा 4-4:30 ने अरीसाમાં પહોંચી ગયા હતા. બટ માનો કે ચૂંકી પીડિતા અંડર એજ છે, એ પણ પોતે બહુ ટ્રોમામાં હતી, એમને પણ અમે લોકો ઘણી બધી કાઉન્સેલિંગ કરી, મહિલા સ્ટાફ પણ ઘણી કાઉન્સેલિંગ કરી. પછી જેટલું એમને રિકોલ થતા ગયા આ આધારે અમે લોકો લગભગ 1.5-2 કલાક પહેલા ફરિયાદનો ફાઇનલ ડ્રાફ્ટિંગ થઈ ગયું છે. देखो, ચૂંકી એ તો માનો કે આરોપી જયારે આઈડેન્ટિફાઈ થશે ત્યારે એમની નક્કર એ શું છે એ ખ્યાલ પડશે. બટ જેટલી વાતો થઈ છે, જેટલા માનો કે મિત્ર સાથે પણ વાત કરી છે, પીડિતા સાથે પણ વાત કરી છે, તો લાગે છે કે આરોપી અંદાજિત પુખ્ત વયનો છે અને 30-35 વર્ષનો અરીસાનો થવું જોઈએ.
પીડિતા તો આઈ થિંક પરપ્રાંતીય છે, એનો મિત્રનો મને નક્કર આઈડિયા નહીં છે, બટ આઈ થિંક એ અહીંયાનો છે. વિધર્મી છે કે આપણે હિન્દુ આરોપી આરોપીને ચૂકે અત્યારે ઓળખાણ નહીં છે કે છોકરીના કહેવાથી નહીં, એ અત્યારે આ બારેમાં અત્યારે કઈ માહિતી નથી. ગુજરાતીમાં વાતો કરે. બંને ભાષામાં વાતો કરતા હતા, હિન્દી ગુજરાતી બંને. પીડિતાનો મિત્ર છે એ હિન્દુ છે કે અહીં હા સર આમાં હવે આપણે કઈ દિશામાં તપાસ કરી રહ્યા દેખો, એમાં આપ લોકોને બસ એક જ વસ્તુ, પહેલી વાત તો ઘટના ખૂબ જ ગંભીર છે, ગંભીરતા આપ લોકો સમજી શકો છો. એમાં કેટલીક ડિટેલ હું આપ લોકો સાથે શેર એટલે નહીં કરી શકતા કે જે આરોપીઓ છે એ લોકો હજી એટ લાર્જ છે, બહાર છે. તો માનો મેં મારા શું રણનીતિ છે હું ઘણું ડિસ્ક્લોઝ કરું એ લોકોને હાથ કરવામાં અગવડ પડશે. કેટલી ટીમો બનાવી મેં આપને બસ એટલા કહી મદદ કરી રહી છે, અને ટેકનિકલ ફોરેન્સિક બધા એવિડન્સ સાથે અમે લોકો આ પાછળ પડી રહ્યા છે, જેથી ટૂંક સમયમાં આ લોકોને અમે લોકો હસ્તગત કરી શકીએ. બધી એજન્સી અત્યારે અમે લોકો માટે ટોપ પ્રાયોરિટી છે. મહિલા સંબંધો વિષય છે, સેક્સ્યુઅલ એસોલ્ટનો વિષય છે, તો આથી વધારે મહત્વપૂર્ણ અમે લોકો માટે બીજા કોઈ વિષય અત્યારે નથી. સાહેબ આ મામલામાં પોલીસનું બહુ જરૂરી નહીં, ડેફિનેટલી થવું જોઈએ, બટ આપ જાણો છો કે માનો કે આ ત્યોહારનો મોસમમાં દર ખૂણામાં માનો કે પોલીસ નહીં પહોંચી શકી. એ વિસ્તાર એની જવાવાળો વિસ્તાર છે. આપ દિવસનો ટાઈમ પણ ત્યાં જશો તો આપને ખ્યાલ પડશે કે લગભગ 1.5 કિલોમીટર સ્ટ્રેચ એવા છે જ્યાં બાજુ બે સોસાયટી છે, બટ કોઈ મુવમેન્ટ વધારે દેખાતું નથી. જ્યાંથી છોકરી બેસીને ગઈ ત્યાં સુધીમાં એના પછી કોઈ સીસીટીવી કોઈ ફૂટેજ ચેક કર્યા હોય મળી હોય એ છે, બટ મેં આપને એટલે વારંવાર પિન પોઇન્ટેડ માહિતી નથી આપી રહ્યા છું કે માનો કે જે આરોપીને ખ્યાલ પડશે કે આમ થઈ રહ્યા છે, પોસિબલ છે કે જઈને પુરાવા સાથે કઈ છેડા પણ કરી નાખે. સાહેબ આ શિશુ ગરબાની વાત છે. પીડિતા જે સમયે ચણિયાચોળી પહેરીને ગઈ હતી ઘરે, પછી સારા ડ્રેસમાં ગઈ હતી. એ નોર્મલ જે સામાન્ય ડ્રેસ લોકો પહેરતા હોય એવા ડ્રેસમાં ગઈ. ચણિયાચોળી નથી ગઈ. આઈ કાર્ડ કે એવું કઈ નથી ગરબાનું એમની પાસે. નહીં, ઘટના સ્થળથી શું શું મળ્યું સાહેબ? ઘટના સ્થળથી માનો કે પીડિતા જે પહેરલા 1-2 દાગીના હતા. ઘટના સ્થળથી પીડિતાનો પહેરેલા 1-2 દાગીના તે મળી ગયા છે, અને આરોપીનો પહેરેલા 1-2 ગેજેટ્સ હતા એ ત્યાંથી મળી ગયા છે. બટ એ સ્પેસિફિક હું આપને નહીં કહી શકતા, નહીં તો આરોપીઓના કેટલા આરોપીના મોબાઈલ ગેજેટ્સ કહું છું, સ્પેસિફિક હું થોડા disclose નહીં. કેટલા કુલ આરોપી છે ને કેવી રીતે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા હતા? એ લોકો મેં આપને વાત કરી, 5 લોકો હતા, 2 બાઇકો ઉપર. એક બાઇક ઉપર ટ્રિપલ લોકો હતા અને એક બાઇક ઉપર 2 લોકો હતા. શિશુ ગરબાની વાત કેવી રીતે આવે છે? એ મતલબ એ મારી પાસે પણ એક લેટિન કે એની પેરેન્ટ્સ સાથે પણ મેં ઘણી વાત કરી છે, પીડિતા સાથે પણ મેં અને મારી ટીમ લગભગ કલાક વાત કરી. ઠીક છે, તો બાળપણનો ફ્રેન્ડ હતા, જેનો ફ્રેન્ડ હતા, એમની સાથે મળવાની વાત થઈ હતી, ફરવાની વાત થઈ હતી, અને એ લોકો ટીપી વિસ્તારમાં મળવા ગયા હતા. સર ત્યાં સુધીમાં હું આપને એક જ વસ્તુ કમિટ કરી શકું છું કે મારા માટે પણ એક ખૂબ જ ચેલેન્જિંગ અને ખૂબ જ પ્રાયોરિટી વાળો વિષય છે. આખી ટીમ એમાં લાગેલી છે. પીડિતા પાસેથી, ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકી છે, કે આપ સમજી શકો છો કે એ લોકો સ્પોટ ઉપર હતા, એ લોકો બધી વસ્તુ જોયા છે, તો શારીરિક બાંધકામથી લઈને વાતચીતની શૈલીથી લઈને બધી વસ્તુ બારે એ લોકો ઘણી બધી માહિતી આપી છે. આ સાથે સાથે ટેકનિકલ પુરાવા અમે લોકો ભેગા કરી રહ્યા છે, અને બધી ટીમ્સ એમાં લાગેલી છે. સર પેટ્રોલિંગ આપણે કીધું કે પેટ્રોલિંગ હોવું જોઈતું ત્યાં આગળ નહોતું, તો પોલીસ ક્યાં બંદોબસ્તમાં હતી ગરબાના શું હતું? પોલીસ તો આખું ત્યોહાર દરમિયાન ગરબામાં ડિપેન્ડિંગ અપોન કઈ જગ્યાએ કેટલું ટ્રાફિક હોય છે, કે જે લોકોને કેટલા અવર જવર છે, આ હિસાબે પોલીસ ગોઠવાયેલી જ રહે છે. વડોદરા ખાતે બનેલ શરમજનક ગેંગરેપ ઘટનાને સખત શબ્દોમાં વખોડીને તે બાબતે જૂની કલેક્ટર ઓફિસ કોઠી કચેરી ખાતે વડોદરા શહેર કોંગ્રેસની વડોદરા ગ્રામ્ય પોલીસની લેખિતમાં રજૂઆત. અને અત્યારે આખી ટીમ, ફક્ત હું 1-2 બ્રાન્ચ પોલીસની વાત નહીં કરું, આખી જિલ્લાની ટીમ માટે એક જ ટોપ પ્રાયોરિટી છે, આ લોકોને આઈડેન્ટિફાય કરાવવું, આ લોકોને એરેસ્ટ કરાવવું. ક્યોંકિ આ એવા લોકોને સબક શીખવવા નહીં આવે તો પછી મહિલાઓ પર એસોલ્ટને ચલાવી લેવાય, એ ન તો સરકાર માને છે, ન તો હું માનું. ઠીક છે, એ મારા તરફથી બિલકુલ એશ્યોર્ડ હો. આખી ટીમ આખી જિલ્લા આપણે આજે આ બનાવ બન્યો છે, દુર્ઘટના થઈ ગઈ, તો શરમજનક બાબત છે, ની વાત છે. એ બાબતે અમે લોકો આપને રજૂઆત કરવા આવ્યા છે, કોંગ્રેસ પાર્ટીનું બેઠી છે કે જે પણ ગેંગરેપમાં જે પણ નરાધમો આરોપીઓ છે એને તાત્કાલિક આવા લોકોને પકડીને કડકમાં કડક સજા થાય, એક ઉદાહરણ ઊભું થાય. કારણ કે આપણે વડોદરામાં તો માતાજીનો તહેવાર ચાલે છે, નવરાત્રિ, અને મોટાભાગે બધા ગરબાઓમાં પણ મોટી સંખ્યામાં લોકો ગરબા રમવા જતા હોય. ત્યારે આપણે
જે દીકરીઓ છે અમે શહેરના પોલીસ કમિશનરને પણ આપી રહ્યા છે કે જે આપણી માતા બહેનો દીકરીઓ જે ગરબા રમવા જાય છે એમની સુરક્ષા માટે આપણે તાત્કાલિક કંઈક એવા પગલાં, કારણ કે સીસીટીવી કેમેરા છે કે નહીં, કારણ કે અહીંયા પણ તમે જુઓ ગરબામાં ત્યાં આ રેલીમાં જે ઘટના બની છે, નવરાત્રી જે છોકરી હતી સગીર બહેની ગરબામાં જ ગરબા રમવા જતી હતી. પણ આપણે આમાં અમારી જે બધું આપણે શોર્ટમાં ઘણી બધી તો વિગતોની મીડિયાના મિત્રો ઉપલેટાના ક્રિષ્ના ગ્રુપ દ્વારા એનિમલ હોસ્ટેલના લાભાર્થી નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છેલ્લા 18 વર્ષથી કાર્યરત ક્રિષ્ના ગ્રુપ અનેક સેવાકીય કાર્ય કરવામાં ખૂબ જ મોખરે છે. વિવિધ સામાજિક કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, રાષ્ટ્રીય કાર્યક્રમ, નવરાત્રિ મહોત્સવ, ગણપતિ મહોત્સવ કે પછી ધાર્મિક કાર્યક્રમો હોય, ક્રિષ્ના ગ્રુપ દરેક ઉત્સવમાં આગળ હોય છે. ત્યારે હાલ 2 વર્ષથી આ ગ્રુપ અનેક કાર્યક્રમો ગાયોના નિભાવ ખર્ચે અને એનિમલ હોસ્ટેલના લાભાર્થે કરવામાં આવે છે. ત્યારે હાલ નવરાત્રિ જેવા મહોત્સવમાં પણ તેઓ ગૌશાળાના લાભાર્થે ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની નવરાત્રિ મહોત્સવમાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા કરાયેલા આયોજનમાં ફક્ત બહેનો માટેના દાંડિયા રાસનું આયોજન કરાયું છે. આ સુંદર આયોજનને લઈને નવરાત્રિમાં ગરબે રમવા આવતી મહિલાઓ અને બાળાઓ પણ ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે. આવા તમામ તહેવારોના આયોજનોમાં થતી તમામ રકમ ક્રિષ્ના ગ્રુપ ગાયોના નિભાવ ખર્ચ માટે અને એનિમલ હોસ્ટેલ માટે ખર્ચ કરવા હોવાથી ઉપલેટા તેમજ તાલુકામાંથી લોકો બહોળી સંખ્યામાં નવરાત્રિનો ઉત્સવ માણવા આવે છે. મારું નામ દિવ્યેશ ચંદ્રવાડિયા. જય શ્રી કૃષ્ણ. સ્વ ગોવિંદભાઈ સુવાની પ્રેરણાથી શરૂ થયેલું ગ્રુપ એટલે ક્રિષ્ના ગ્રુપ ઉપલેટા. ઉપલેટા શહેરમાં છેલ્લા 18 વર્ષથી આ ગ્રુપ અનેકવિધ સામાજિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય કાર્યક્રમો કરે છે. એમાં નવરાત્રિ મહોત્સવ હોય, ગણપતિ વંદના હોય, તુલસી વિવાહ જેવો અનેરો પ્રસંગ કરવાનો હોય કે પછી જન્માષ્ટમીની શોભાયાત્રા કાઢવાની હોય, અનેક ધાર્મિક કાર્યક્રમો ક્રિષ્ના ગ્રુપ અનેરા ઉત્સાહ અને ઉમંગથી કરે છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી ક્રિષ્ના ગ્રુપ ઉપલેટા અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવા મયુરભાઈ સુવાની પ્રેરણાથી ઉપલેટા ખાતે જે ગાયોના લાભાર્થે આ એક નવો જ પ્રકલ્પ લઈને આવ્યા છે, જેમાં ઉપલેટા શહેરની જે એનિમલ હોસ્ટેલ છે, શહેરમાં એક પણ ગાય રઝળતી ન રહે તેવા શુભ આશ્રયથી 800 જેટલી ગાયો અને ગૌવંશના લાભાર્થે દર વર્ષે ક્રિષ્ના ગ્રુપ ઉપલેટા અને એનિમલ હોસ્ટેલ સમિતિ ઉપલેટા સાથે મળી અને ભવ્યાતિ ભવ્ય નવરાત્રિ મહોત્સવ તથા મેં અગાઉ કહેલા તે તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો કહે છે. અને આમાંથી જે કંઈ પણ આર્થિક ભંડોળ ભેગું થાય છે તે તમામ ભંડોળ આ ગાયોના લાભાર્થે વાપરવામાં આવે છે. 800 ગાયોનો નિભાવ એટલે રોજનો લગભગ 40 થી 50 હજાર સુધીનો ખર્ચ થાય છે. તે છતાં 3 વર્ષથી ઉપલેટા શહેર, તાલુકા અને આસપાસના તમામ દાતાઓના સહયોગથી અને વડીલોના આશીર્વાદથી આ કામ સુપેરે ચાલી રહ્યું છે અને આગળ પણ ગાયો રઝળતી રસ્તા પર ન રહે તેવા શુભ આશ્રયથી શરૂ થયેલું આ કામ આગળ પણ ચાલશે. આ વર્ષની નવરાત્રિ એટલા માટે ખાસ છે કારણ કે આ વખતે અમે થીમ રાખેલી છે નારી વંદના નવરાત્રિ મહોત્સવ. એટલે કે અમારા આ નવરાત્રિ મહોત્સવમાં માત્ર ને માત્ર દીકરીઓ જ માતાજીના ગરબા રમે, દાંડિયા રમે અને રાસ રમે. એટલા માટે અમે 15 વર્ષથી ઉપરના કોઈ પણ ભાઈઓને પરવાનગી આપેલી નથી. માત્ર ને માત્ર નાના ભૂલકાઓ અને કોઈ પણ ઉંમરની દીકરીઓ, માતાઓ, બહેનો દાંડિયા રમી શકે અને ગૌ માતાને સાચા અર્થમાં દાતાઓએ આપેલું દાન સાર્થક થાય એવા શુભ આશ્રયથી અમે આ વખતે દેવી રાસોત્સવનું આયોજન કરેલું છે. નમસ્તે, મારું નામ હર્ષોરા હેતવી છે. દર વર્ષે અમે અહીંયા ગૌશાળાના લાભાર્થે અમે રાસ રમવા આવીએ છીએ અને આ વખતે પણ અમે આવ્યા છીએ. પરંતુ આ જ વખતે અમે રાસ રમવા આવ્યા છીએ તેનો અનેરો જ ઉત્સાહ છે, કારણ કે અહીંયા ફક્ત ને ફક્ત બાળાઓ માટે જ રાસ ઉત્સવ રાખવામાં આવેલો છે, જ્યારે ત્યાં દીકરીઓ વગર કોઈ ડરે ને સિક્યોર થઈને રમી શકે છે. અને અમને દર વખતેની જેમ આ વખતે પણ રમવાની ખૂબ જ મજા આવે છે.
હવે લઈએ એક નાનકડો વિરામ. BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. દામનગર શહેરની શાંતિમાં પીલીતો ચાપવા પ્રયાસના સામે ભારે નારાજગી. સીતારામનગરને રહેમતનગર કરવાનામાં કોને રસ છે? દામનગર પ્રશાસનની નિષ્ક્રિયતા વારંવાર સીતારામનગરને રહેમતનગર દર્શાવતા બીજી વાર સમસ્ત હિન્દુ સમાજનું રોષેભેર પોલીસ અને પાલિકા તંત્રને આવેદનપત્ર. દામનગર શહેરમાં 45થી 50 વર્ષ પહેલા પૂજ્ય મોરારી બાપુના સીતારામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ રહેણાંક વિસ્તારને વારંવાર રહેમતનગર તરીકે પ્રસ્થાપિત કરવા સામે સમસ્ત હિન્દુ સમાજમાં ભારે નારાજગી. શહેરના સમસ્ત હિન્દુ અગ્રણીઓની ઉપસ્થિતિમાં સમગ્ર શહેરમાંથી અસંખ્ય હિન્દુ સંગઠનોની મિટિંગ બાદ રેલી રૂપે સ્થાનિક પોલીસ અને પોલીસ તંત્રને આવેદનપત્ર પાઠવી સીતારામનગર તરીકે 45થી 50 વર્ષથી પ્રસ્થાપિત રહેણાંક વિસ્તારને કયા આધારે રહેમતનગર તરીકે દર્શાવાય છે? રેવન્યુ રેકોર્ડ, આકારણી પત્રક, અન્ન પુરવઠા, આધાર કાર્ડ, જન્મ મરણ નોંધ કે અન્ય કોઈ આધાર પુરાવા વગર વારંવાર સીતારામનગર વિસ્તારને રહેમતનગર શું કામ કરવાનું? આ અંગે 2 માસ પહેલાં પણ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી, પણ પ્રશાસન તંત્રની નિષ્ફળતાએ સમસ્ત હિન્દુ સમાજમાં ભારે નારાજગી વ્યાપી છે. ત્યારે પાલિકા, પોલીસ અને રેવન્યુ સહિતના સંબંધ કરતા વિભાગોમાં તાકીદે કડક કાર્યવાહી કરી જવાબદારો સામે પગલાં લેવા બુલંદ માંગ ઉઠી રહી છે. સીતારામનગર મોરારી બાપુએ 60 થી 70 વર્ષ પહેલા જે વિસ્તારનું નામ આપેલું સીતારામનગર, એમાં વર્ષોથી સીતારામનગર ચાલે છે. નગરપાલિકામાં તમામ પ્રૂફમાં ચૂંટણી કાર્ડ જેવા કે આધાર કાર્ડ, જન્મ તારીખના દાખલા, મરણના દાખલા, સરકારી બધા પ્રૂફમાં સીતારામનગર ચાલે છે. અને અમુક લોકો સીતારામનગર નામ ફેરવીને બીજું નામ રહેમતનગર નામ આપવા કરે, તો આવી રીતે કરવાથી હિન્દુ મુસ્લિમની જે એકતા છે ને, એકતા વીખવાના પ્રયાસો છે અને સુલે શાંતિનો ભંગ થાય. હિન્દુ આપણે નિવેદન તો જે હતું મને નહીં ભાવે આ બરોબર છે. એમાં હાર્ડી આ શેનું આવેદન પત્ર છે ભાઈ? સીતારામનગરનું જે વર્ષોથી 60 થી 70 વર્ષથી જે નામ હાલે છે સીતારામનગર, સરકારી બધા દફતરમાં, બધા રેકોર્ડમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, જન્મ તારીખના દાખલા, રેશન કાર્ડ બધામાં 60 થી 70 વર્ષથી જે નામ સીતારામનગર ચાલી રહ્યું છે, એ સીતારામનગરનો
નામ અમુક વ્યક્તિઓ ફેરવવા માંગે છે કે બીજું રહેમતનગર જેવું નામ લખે છે પ્રસંગોમાં ને એમાં. આવું કરવાથી હિન્દુ મુસ્લિમ સમાજની એકતા ડોળાઈ રહી છે. કે પારેખ કોમર્સ કોલેજ ખાતે સ્વચ્છતા શપથ તથા સ્વચ્છતા રેલીનું આયોજન થયું. વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકોએ સ્વચ્છતા માટે શપથ લીધા તથા સ્વચ્છતા રેલીમાં ભાગ લીધો. અમરેલી જિલ્લાના વિધાનસભા સંચાલિત કે પારેખ કોમર્સ કોલેજ ખાતે ઓક્ટોબર 2024ના સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા શપથ તથા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ જોડાયા. કોલેજના NSS પ્રોગ્રામ ઓફિસર JM તળાવિયા તથા પ્રોફેસર ડૉક્ટર AB ગોરવાડિયા દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા. સ્વચ્છતા રેલીનું સંચાલન કરવામાં આવ્યું. સ્વચ્છતા શપથ તથા સ્વચ્છતા રેલીને સફળ બનાવવા માટે કોલેજના પ્રોફેસર ડૉક્ટર AK વાડા તથા પ્રોફેસર ડૉક્ટર AG પટેલ તથા NCC પ્રોગ્રામ ઓફિસર WG વસાવાએ જહેમત ઉઠાવી હતી. સ્વચ્છતા શપથ તથા સ્વચ્છતા રેલીનું આયોજન કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રોફેસર ડૉક્ટર MM પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું તેમ IQAC कोऑर्डिनेटर भारतीबेन फिणवैयाए जणाव्યું હતું. और मेरे कार्यस्थल से शुरुआत करूंगा. मैं यह मानता हूं कि दुनिया के जो भी देश स्वच्छ दिखते हैं उसका कारण यह है कि वहाँ के नागरिक गंदगी नहीं करते और नहीं होने देते हैं. इस विचार के साथ मैं गांव-गांव और गली-गली स्वच्छ भारत मिशन का प्रचार करूंगा. मैं आज को शपथ लेता हूं कि वह अन्य 100 व्यक्तियों से भी करवाऊंगा. वे भी मेरी तरह स्वच्छता के लिए 100 घंटे दे. इसके लिए प्रयास करूंगा. मुझे मालूम है कि स्वच्छता की तरफ बढ़ाया गया मेरा एक कदम पूरे भारत देश को स्वच्छ बनाने में मदद करेगा. जय हिंद. શહેરના ભાયલી વિસ્તારની ઘટના સગીરા સાથે દુષ્કર્મની બની ઘટના. શહેર તથા જિલ્લા પોલીસ તપાસમાં જોતરાઈ પોલીસ તેમજ FSLની ટીમ પહોંચી ઘટના સ્થળે માર્કિંગ કરી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પ્રથમ નોરતે બાલકૃષ્ણ ગરબા મહોત્સવ વોર્ડ નંબર 1ના નગરસેવક પુષ્પાબેન દ્વારા આયોજિત કરવામાં આવ્યા. ગરબામાં બાળકો ગરબે ઘૂમ્યા હતા. ગરબાનું ઓપનિંગ નાની છોકરીઓના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું.
જગત જનની મા જગદંબાના આશીર્વાદ એ અવિરત સૌની ઉપર રહે છે. અમને પણ ખૂબ ટેન્શન હતું, રાત્રે ઊંઘ નથી આવતી કે અમારા બાળકો નિરાશ થશે તો શું થશે. પણ 4 દિવસની અંદર એટલું સરસ વાતાવરણ કર્યું કે આપ જોઈ શકો છો. આ 2 દિવસની અંદર ગ્રાઉન્ડ કર્યું છે. એટલે આ માતાના આશીર્વાદ ના હોય તો માનવ તો કંઈ કરી શકવાનું નથી. બાલકૃષ્ણ ગરબા મહોત્સવનું આ ત્રીજું વર્ષ છે અને બાળકોની માટે એટલે આપણા બાળકો આપણા આંગણેના સૂત્ર સાથે આ માતાજીના આશીર્વાદ થકી શરૂ કરેલા ગરબા છે અને આપ જોઈ શકો છો કે ખૂબ આશીર્વાદીન માએ કર્યા છે. અને હું પ્રાર્થના કરીશ આજના પ્રથમ નોરતે કે માં જગદંબા સૌનું કલ્યાણ કરે, સૌનું આરોગ્ય સારું રાખે અને વડોદરા શહેરના લોકોને મુસીબતોથી બચાવે, એ જ મારી પ્રાર્થના રહેશે. સાથે બેન, કયા પ્રકારની તૈયારી છે? અગર વરસાદ વરસે અંબાલાલ કાકાની આગાહી છે અને હવામાન વિભાગની પણ આગાહી છે, તો કયા પ્રકારની આપણે તૈયારી કરી છે હાલ? આ વખતે ફાયર એવી જાહેરાત કરી કે ભાઈ સીસીટીવી કેમેરા રાખવાના, ફાયરની વ્યવસ્થા કરવાની. આ તે અમારા ત્યાં પહેલેથી જ અમે તમામ વ્યવસ્થા કરેલી છે અને અંબાલાલ કાકા આગાહી કરે કે ગમે તે આગાહી કરે, અમે પૂર્વ તૈયારીની સાથે જ આજે ગરબાનો પ્રારંભ કરેલો છે. એટલે કંઈ થવાનું નથી. માતાજીની સામે માનવનું કોઈ ચાલે ના. સાથે જ બેન, જે રીતે કહેવાય કે હર્ષ સંઘવી આપણા ગૃહમંત્રીએ કીધું છે કે સવારના 5 વાગ્યા સુધી ગરબા રમાશે, નાના બાળકો 1-2 વાગ્યા સુધી ગરબા રમશે, તો આપણે અહીંયા સમય નિર્ધારિત રાખેલો છે કોઈ? તમે કદાચ આજે પેપર વાંચ્યું હશે, બરાબર? ગુજરાત સરકારના પોલીસ વિભાગે 11:45 11:45 સુધીનો ટાઈમ આપ્યો છે અને વડોદરા પોલીસ કમિશનર તરફથી પણ સવારે 5 વાગ્યા સુધી ગરબા રમાય એવી કોઈ જાહેરાત કરેલી નથી, બરાબર? અને અમારા ગરબાની વાત રહી તો અમારા ગરબા એ બાળકો માટેના છે, 15 વર્ષથી નાના બાળકોના છે અને આ બાળકોને સવારે સ્કૂલે જવાનું હોય એટલે અમે અમારું જે રાબેતા મુજબ 12 વાગ્યાએ આરતી થાય છે એ પ્રમાણેની રાબેતા મુજબ જ રહેશે. રાબેતા મુજબ કહેવાય કે 9 દિવસ માની આરાધના થશે. સાથે સાથે જોઈ રહ્યા છો કે નાના નાના ભૂલકાઓ છે, તેમની સાથે પણ વાત કરીશું. બેટા, શું કહીશ? ગરબા રમવા મજા આવશે? હા. ગ્રાઉન્ડ કેવું લાગે છે તને? બહુ મસ્ત છે. બહુ મસ્ત લાગે છે. અહીંયા તું પહેલા બી રમવા આવી હતી? હા, દર વર્ષે મેં અહીંયા જાઉં છું. દર વર્ષે અહીંયા રમવા આવે છે. મજા આવે છે અહીંયા રમવાની? બહુ જ મજા આવે છે. બહુ મજા આવે છે. હા, સાથે બીજા નાના ભૂલકાઓ છે, તેમની સાથે પણ વાત કરીશું. બેટા, બહુ સુંદર તૈયાર થઈને આવી છે તું તો. હા. હે ને? ગરબા રમવાની છે? હા. પહેલા દિવસથી? હા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.